નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારોથી કરીએ શરૂઆત. અમદાવાદમાં ફરી પાલતુ શ્વાન એક બાળક માટે દુશ્મન બન્યું. જર્મન શેફર્ડ ડોગે બાળક પર હુમલો કરતા માંડ બચ્યું. જો તમે પાલતુ શ્વાન રાખવાનો શોખ ધરાવો છો તો તમારા શ્વાનનું ધ્યાન રાખજો, કેમ કે અમદાવાદમાં પાલતુ શ્વાન ફરી એકવાર બાળકોના જીવના દુશ્મન બન્યા છે. અમદાવાદમાં બનેલો એક બનાવ વાલીઓની સાથે પાલતુ શ્વાનના માલિકો માટે ચેતવણી રૂપ બન્યો છે. અમદાવાદના ન્યૂ મણિનગર વિસ્તારમાં ડૂન રિવેરા સ્કૂલ પાસે આવેલા શરણામ એલિગન્સમાં પાલતુ શ્વાન જર્મન શેફર્ડે એક બાળક પર હુમલો કર્યો. મહિલા શ્વાનને લઈને બ્લોકના પાર્કિંગમાંથી જતી હતી ત્યારે બાળકો ડોગને જોઈને ભાગ્યા. બાળકોને ભાગતા જોઈને શ્વાને તેની પાછળ દોટ મૂકી. એક બાળક નીચે પડી જતા શ્વાને એના દાંત બેસાડી દીધા હતા. ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફ્લેટમાં રહેતા પાપાબેન ઉર્ફે સંગીતાબેન વનિયર નામના તેમના પાલતુ શ્વાન જર્મન શેફર્ડને લઈને નીકળ્યા હતા. જે દરમિયાન 6 વર્ષીય બાળક જ્યારે પાર્કિંગમાંથી પસાર થતું હતું ત્યારે જર્મન શેફર્ડ ડોગે અચાનક જ તેના પર હુમલો કરી દીધો, જેથી બાળક ગભરાઈ ગયું અને દોડવા જતા તેને સામાન્ય બચકું ભરી લીધું હતું. આ ઘટના અંગે બાળકના પિતાએ શ્વાન માલિક સામે ફરિયાદ કરી છે. આ શ્વાનનો વારંવાર ત્રાસ હોવાનો પણ સ્થાનિકોનો આરોપ છે. સુરતમાં 5 થી 6 શ્વાને પાછળ દોડી એક યુવાનનો જીવ લીધો. 5 થી 6 શ્વાન કંઈક આ રીતે યુવાનની પાછળ જીવ લેવા દોડ્યા તો યુવાન ઊભી પૂંછડીએ ભાગ્યો, પણ આમ છતાં હિંસક શ્વાનથી યુવક બચી શક્યો નહીં અને જીવ ગુમાવવો પડ્યો. લોકોના લોહીના પ્યાસા બની ગયા હોય તેવા શ્વાનના આતંકના દ્રશ્યો સુરતના છે, જ્યાંના સૈયદપુરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે 38 વર્ષીય ઇબ્રાહીમ અહેમદ અંસારી સૈયદપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ જાણે પોતાનો શિકાર આવી ગયો હોય તે રીતે યુવાન આવતા જ યુવાનની પાછળ આખી ટીમ બનાવી હિંસક શ્વાનની ટોળી જીવ લેવા દોડી હતી. યુવાને પણ શ્વાનોથી ડર્યા વગર જીવ બચાવવા પૂરી તાકાત સાથે દોડ લગાવી, પરંતુ એક શેરીમાં દોડતા પડી જતા શ્વાનના શિકારનો ભોગ બની ગયો. ગળાના ભાગે શ્વાનોએ બચકું ભરતા યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો અને સારવાર માટે ખસેડાયો, પરંતુ સારવાર દરમિયાન મોતને ભેટ્યો. આ ઘટનાથી તંત્રની શ્વાન પકડવાની અને ખસીકરણની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. અમદાવાદમાં જ્વેલર્સમાં ચોરી કરવા ગયેલી મહિલાને વેપારીએ 14 સેકન્ડમાં 17 લાફા માર્યા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાને મહિલાને ચોરી કરવા જવી ભારે પડી ગઈ. મહિલા ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં ઘૂસી હતી. ટેબલ પર દાગીના લેવાનો ઢોંગ કરી રહી હતી ત્યારે જ સોનીનું ધ્યાન ભટકતા મહિલાએ મોકો જોઈને વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી. જોકે મરચાનો પાવડર સોનીની આંખમાં ન જતા સોની તુરંત ઊભો થયો અને તુરંત મહિલા નહીં ચોર હોવાની જાણ થઈ અને 1 પણ સેકન્ડની રાહ જોયા વગર મહિલાને પકડી લીધી. પછી એવો શબક શીખડાવ્યો કે ક્યારેય મહિલા ચોરી કરવા જશે નહીં. વેપારીએ એવો ગુસ્સે ભરાયો કે મહિલાનો જમણો હાથ પકડીને માત્ર 14 સેકન્ડમાં ઉપરા છાપરી 17 લાફા ઝીકી દીધા. લાફાનો વરસાદ કર્યા બાદ સોની ટેબલ કૂદી મહિલાને પકડી દુકાનનો દરવાજો ખોલી પાછળથી લાત મારી ભગાડી દીધી. વિડીયો વાયરલ થયા બાદ રાણીપ પોલીસે દુકાનદારનો સંપર્ક કર્યો, પરંતુ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો છે. વલસાડના યુવાનને રાતોરાત કરોડપતિ થવાના મોહમાં ₹1.25 લાખ ગુમાવવા પડ્યા. લાલચ બુરી બલા હૈ, આ કહેવતને સાર્થક કરતી ઘટના સામે આવી. વલસાડ જિલ્લાના પારડીમાં રહેતા યુવાન સાથે અજીબોગરીબ છેતરપિંડી થઈ. રાતોરાત કરોડપતિ બનવાના સપનાને કારણે યુવાનને 2.15 લાખનો ફટકો પડ્યો. માનવામાં ન આવે તેવી આ વાત યુવાન માની બેઠો અને ઠગાઈનો શિકાર બન્યો. આ યુવક સાથે તાંત્રિક વિધિના નામે એક તાંત્રિકે 2.25 લાખની મોટી ઠગાઈ આચરી ફરાર થઈ ગયો. વાત કંઈક એમ છે કે આ યુવાન અનવર ઠેબા નામના વ્યક્તિને મળ્યો હતો અને તે પોતે તાંત્રિક વિધિ જાણતો હોવાનું કહીને યુવકને 11 લાખ જેટલી રકમને 5 કરોડ જેટલી રકમ બનાવી આપવાની લોભામણી લાલચ આપી હતી. આરોપી અનેક લોકોને પોતાના વિશ્વાસમાં લઈ અત્યાર સુધી ઘણા પૈસા પડાવી ચૂક્યો છે, જેના પુરાવા પણ સામે આવ્યા છે. વિડીયો કોલથી લોકોને લોભામણી લાલચ આપી પૈસા પડાવે છે. કંઈક આવી જ રીતે તાંત્રિક અનવરે ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવ્યો. ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવવા પાણીની ટાંકીમાં શેમ્પૂ અને પાવડર નાખી ફીણ બનાવ્યું. ત્યારબાદ કાગળના બંડલોને પાણીમાં ઘસીને તેમાંથી 20 અને 500ની વાસ્તવિક નોટો બહાર કાઢી બતાવી. આ જોઈને યુવકને તેના પર વિશ્વાસ બેસી ગયો. પછી તો યુવકે મન ફાવે તેમ કુલ 2.25 લાખ તાંત્રિક અનવરને આપી દીધા હતા. ત્યારબાદ તાંત્રિકે વિધિ કરવાનો ઢોંગ કરી યુવકને એક કોથળી આપી. બીજા દિવસે ખોલવાનું કહી. બીજા દિવસે યુવકે કોથળી ખોલતા તેમાં માત્ર ઉપર જ અસલી નોટ હતી, ત્યારે બાકીના તમામ બંડલો પર ભારતીય મનોરંજન બેંક લખેલું હતું. જેથી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી તાંત્રિક અનવરની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મોરબીથી સમાચાર. વાંકાનેરમાં માતાજીના નામે ધતિંગનો પર્દાફાશ. શક્તિપરા વિસ્તારમાં ચાલતા ધતિંગનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ. માતાજીની ભૂઈમાએ થાનગઢના વ્યક્તિની દવા બંધ કરાવી હતી. દવા બંધ કરાવી દેતા મોત થયાનો પરિવારે દાવો કર્યો. પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કરતા ધતિંગનો કરાયો પર્દાફાશ. 2000થી લઈને 20,000 રૂપિયા સુધીના રૂપિયા ખંખેરતા હતા, જેનો ખુલાસો થયો છે. સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી સમસ્યાઓના નિકાલનો દાવો કરતી હતી. ભૂઈ હનીફાએ લોકોની માફી માંગી ધતિંગ બંધ કરવા જાહેરાત કરી. વાંકાનેર પોલીસ દ્વારા અટકાયતી પગલાં લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ.
જૂનાગઢના ભારતીય આશ્રમના મહાદેવ ભારતી બાપુ 80 કલાક ગુમ રહ્યા બાદ મળી તો ગયા છે, પરંતુ કેમ ગુમ થઈ ગયા હતા તેને લઈને કોકડું ઉકેલાયું નથી। ત્યારે આ મામલે હવે ભારતીય આશ્રમ ટ્રસ્ટે મહાદેવ ભારતી બાપુ વિરુદ્ધ કાર્યવાહી કરી છે। આશ્રમના તમામ હોદ્દા પરથી બાપુને હટાવી દેવાયા છે। બીજી તરફ ભારતીય આશ્રમમાં આ મુદ્દે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। સાધુ મંડળે માંગ કરી છે કે આખરે મહાદેવ ભારતી બાપુ શા માટે સુસાઇડ નોટ લખી આશ્રમ છોડીને જંગલમાં ભાગી ગયા। અમરેલીથી સમાચાર। સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતિક ધરણા માવઠાથી થયેલા નુકસાનને લઈને કોંગ્રેસ આક્રમક। નેતાઓએ બળદગાડામાં બેસી રેલી યોજી ખેડૂતોને સહાયની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। પરેશ ધાનાણી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત જોડાયા। ખેડૂતોને દેવું માફ કરવાની માંગ સાથે ગીર સોમનાથથી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ। ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી પાક નિષ્ફળ જવાથી કંટાળેલા ખેડૂતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસની આક્રોશ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું। યાત્રાના પ્રારંભિક કાર્યક્રમમાં સ્થાનિક કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉત્સાહભેર જોડાયા। જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો ટ્રેક્ટર સાથે નીકળ્યા। આ યાત્રા ગીર સોમનાથથી શરૂ થઈને સૌરાષ્ટ્રના કુલ 11 જેટલા મુખ્ય જિલ્લા જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, પોરબંદરનો પ્રવાસ કરશે અને અંતે દ્વારકામાં તેનું સમાપન થશે। 13 નવેમ્બર સુધી યાત્રા ચાલશે। કુલ 900 કિલોમીટરનું અંતર કાપશે। ઠેર ઠેર ખેડૂતોની કફોડી પરિસ્થિતિ સામે જ અવાજ ઉઠાવશે। આ યાત્રા દરમિયાન ટેકાના ભાવે તમામ પાકની ખરીદી તાત્કાલિક શરૂ કરવી, નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની જાહેરાત કરવી, ખોટી જમીન માપણી રદ કરવી, ગુણવત્તાયુક્ત બિયારણ અને ખાતરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી, દેવા માફી કરવા સહિતની માંગણીઓ કરશે। આ તો શરૂઆત કરી છે અને અમારી સ્પષ્ટ માંગણી સરકાર પાસે વારંવાર રહી છે કે આ તકલીફના સમયમાં જે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે એના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ અને સાથે સાથે જ્યાં તકલીફનો સમય છે અને વારંવાર આવું થાય છે ત્યારે પાક વીમા યોજના સરકારે પોતે તાત્કાલિક શરૂ કરવી જોઈએ। સુરેન્દ્રનગર પંથકના 6 ગામના લોકો જમીન બચાવવા જંગે ચડ્યા। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો અને બિલ્ડર એસોસિએશન દ્વારા મહાનગરપાલિકાને D4 માંથી D2 દરજ્જો આપવાના સરકારના નિર્ણયને લઈ રજૂઆત કરવામાં આવી। આ નિર્ણયના કારણે દુધરેજ, ખેરાળી, ચમરાજ, મળોદ, મૂળચંદ, ખમીસાણા સહિતના 5 થી 6 ગામના ખેડૂતોની જમીનમાં 40% જેટલી કપાત થવાનો વારો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે અને તેમની ખેતીની જમીન વેચવામાં મુશ્કેલી પડી રહી છે। તો બીજી તરફ 40% કપાતના નિયમથી શહેરના નવા વિસ્તારમાં ડેવલપમેન્ટ અટકી જાય તેવી સ્થિતિ સર્જાય છે, જેનાથી બિલ્ડરોને પણ નુકસાની ભોગવવી પડે તેમ છે। આથી ખેડૂતો તેમજ શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને મનપાનું D4 કેટેગરીનો દરજ્જો યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। જામનગરમાં ટામેટાના વેપારીએ કર્યો વિરોધ। જામનગરમાં કોર્પોરેટર સાથે ટામેટાના વેપારીઓ હપા માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો। માર્કેટિંગ યાર્ડ દ્વારા વધુ શેષ લેવાતી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓ વિરોધ પ્રદર્શન કર્યું। જૂની શેષ અને દલાલ પર શેષ લાગુ કરવા ટામેટાના વેપારીઓની માંગ સામે આવી છે, તો હપા માર્કેટ યાર્ડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શેષ લેવાતી નથી, માત્ર યુઝર્સ ચાર્જ નિયમ અનુસાર લેવામાં આવે છે તેવી સેક્રેટરીની પ્રતિક્રિયા સામે આવી છે। પાક તબાહ થતા અમરેલીના ખેડૂતે 7 વીઘાની મગફળી સળગાવી દીધી। આ પાકની હોળી નથી, પરંતુ ખેડૂતોની મહેનતની હોળી છે, જે ખેતરમાં જે પાક માટે 4 માસ માટે પેટે પાટા બાંધી રાત દિવસ એક કર્યા, પાક તૈયાર કર્યો, મગફળી લહેરાવા લાગી। જ્યારે મહેનતનું ફળ ખાવાનો સમય આવ્યો ત્યારે કમોસમી માવઠાએ કહેર વર્તાવતા મગફળીનો તૈયાર પાક ખેડૂતોની નજર સામે બળી ગયો। પાણી ભરાવાને કારણે મગફળીના ખેતરમાં કરેલા પાથરા ફૂગ મારી ગયા। ત્યારે સાવરકુંડલાના જાબાળ ગામના ખેડૂતે પોતાના 7 વીઘા ખેતરમાં વાવેલી મગફળી આગને હવાલે કરી દીધી। જે હાથ પાકનું જતન કરી મોટો કર્યો હતો તે જ હાથે તૈયાર પાકમાં આગ લગાવી દીધી। આખા ખેતરમાં મગફળીના પાથરા બગડી જતા તેને સળગાવી દીધા। આ દ્રશ્યો પરથી સમજી શકાય છે કે માવઠાએ ખેડૂતોની ક્યાંયના રહેવા દીધા નથી। ગાંધીનગરના દહેગામમાં કમોસમી કહેરથી 60% મગફળી, 40% ડાંગરના પાકને નુકસાન। 1.5 લાખ નુકસાન હશે અને મગફળીનો પાક હતો। 60 ગુંઠા જમીનમાં ડોગરનો પાક હતો અને નુકસાન થયું છે। 6 વીઘા ફેલ રહેલી છે ડોગર। ગાંધીનગર જિલ્લાના દહેગામ કનીપુર પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કનીપુર ગામના ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યા છે। મગફળી, ડાંગર, કપાસ જેવા પાકને વ્યાપક નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીનદોસ્ત થઈ ગયો છે। ખેડૂતોની મહિનાઓની મહેનત અને રોકાણ વરસાદી પાણીમાં વહી ગયા। કનીપુર અને આસપાસના વિસ્તારોમાં અંદાજિત 60% મગફળી અને 40% ડાંગરનો પાક સંપૂર્ણપણે અસરગ્રસ્ત થયો। કપાસના પાકમાં પણ પાંદડા સડી જતા ઉપજમાં ભારે ઘટાડાની શક્યતા છે। ખેડૂતોને મગફળીના પાકમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે।
કોઈ ખેડૂતે ઉધાર રૂપિયા લઈ તો કોઈ ખેડૂતે બેંકમાંથી વ્યાજ પર લોન લઈ વાવેતર કર્યું. માવઠું થતાં ખેડૂતોનો પાક નાશ પામ્યો અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. લોનના હપ્તા ભરવા પણ મુશ્કેલ થઈ ગયા. ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી, સાથે લોનની મુદત લંબાવવા અને દેવા માફીની પણ માંગ કરી. પાટડીના રણમાં કમોસમી કહેરથી રેલમછેલ, ઝૂંપડામાં પણ પાણીનો કબજો. ખેતરોમાં જ માવઠાથી નુકસાની નથી, પરંતુ પાટડીના રણમાં પણ આકાશી આફતથી રેલમછેલ થઈ. પાટડીના રણમાં ભારે વરસાદ પડતા આખો રણ વિસ્તાર જાણે દરિયો બની ગયો. ચારે બાજુ પાણીનો ભરાવ થઈ ગયો. અગરિયાઓનું મીઠું પણ પાણીમાં ધોવાઈ ગયું. એટલું જ નહીં, રણમાં જે ઝૂંપડામાં અગરિયાઓ રહેતા હતા તે ઝૂંપડા પણ પાણીમાં ડૂબી ગયા. સોલાર પેનલો અને પંપ સહિતનો માલસામાન પાણીમાં ગરકાવ થયો. ચોમાસા બાદ હજુ અગરિયાઓ મીઠું પકાવવા રણમાં પહોંચતા જ હતા. તેવા સમયે કમોસમી વરસાદ પડતા નુકસાની વેઠવાનો વારો આવ્યો. રણમાં મીઠાના પાટા કમોસમી વરસાદને પગલે ધોવાઈ જતા મીઠાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. હવે નુકસાન અંગે વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સર્વેના નામે નાટક થયું, ખેડૂતોએ કર્યા ગંભીર આક્ષેપ. સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. ખેડૂત પરિવારની મહેનત પર પાણી ફરી વળ્યું છે. જિલ્લામાં અંદાજે 5.60 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થયું હતું, પરંતુ કમોસમી વરસાદથી કપાસ, મગફળી અને ઘાસચારા જેવા પાક નષ્ટ થયા છે. જેને લઈને તંત્રએ ગણતરીના દિવસોમાં જ સર્વે પૂર્ણ થવાનો દાવો કર્યો છે, પરંતુ ખેડૂતો આ સર્વેને માત્ર નાટક ગણાવી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે દરેક ગામમાં માત્ર 4 થી 5 ખેતરોમાં જ સર્વે કરીને કામ પૂરું બતાવી દેવામાં આવ્યું છે. બીજી તરફ ખેતીવાડી અધિકારી પોતે સ્વીકાર કરી રહ્યા છે કે 5 લાખ હેક્ટરથી વધુ જમીનના પાકને નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો કે આટલી વિશાળ જમીનનો સર્વે થોડા દિવસોમાં કેવી રીતે પૂરો થયો? ગત વર્ષની સહાયથી પણ અનેક ખેડૂતો હજુ વંચિત છે, તેથી આ વખતે પણ સહાય માત્ર લોલીપોપ બની રહેશે તેવી ખેડૂતોમાં ભીતિ છે. સહાય ચૂકવવાવાળા દવડાની નીતિ અપનાવાય છે તેવો આક્ષેપ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે તંત્ર સાચો સર્વે કરે, જેથી ખેડૂતોને પાકના વાસ્તવિક નુકસાનનું વળતર મળે. રાજકોટના 652 ગામમાં 4.30 લાખ હેક્ટરથી વધુ જમીનમાં નુકસાની થઈ છે. રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું, જેને લઈ સરકારે સર્વેનો આદેશ આપતા રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા 102 ટીમો બનાવી જિલ્લાના 11 તાલુકાના 652 ગામોમાં નુકસાની બાબતોનો સર્વે હાથ ધરવામાં આવ્યો. સર્વેમાં જાણવા મળ્યું કે જિલ્લામાં 5.23 લાખ હેક્ટર વાવેતર પૈકી 4.30 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ અને સોયાબીનના પાકને 33% વધુ નુકસાન થયું. રાજકોટ તાલુકા તેમજ ગોંડલ તાલુકામાં સૌથી વધુ તથા સૌથી ઓછું નુકસાન લોધિકા તાલુકામાં થયું હોવાનું નોંધાયું. ગોંડલ તાલુકામાં 75,378 હેક્ટર જમીનમાં તેમજ રાજકોટ તાલુકામાં 52,195 હેક્ટર જમીનમાં ખરીફ પાકોને નુકસાન પહોંચ્યું. લોધિકા તાલુકામાં 18,189 હેક્ટર જમીનમાં નુકસાન થયું. સરકાર દ્વારા આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 3 લાખથી વધુ ખેડૂતોની નુકસાની અંગે વળતર ચૂકવાશે. હાલ વહીવટીતંત્ર દ્વારા આ આંકડા ગાંધીનગર ખાતે મોકલી દેવાયા છે અને આગામી સમયમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોની નુકસાનીનું વળતર ચૂકવવામાં આવશે. માવઠાથી પાક તબાહ થતા જૂનાગઢના ઉદ્યોગપતિ 4 ગામના ખેડૂતોની મદદ કરશે. માનવી ચાહે દુનિયાના ગમે તે છેડે હોય, એનું બાળપણ જ્યાં વીત્યું છે તે વતનની મીઠી યાદો હંમેશા તેની સાથે જ રહે છે, જેથી વતનનું ઋણ ચૂકવવું ફરજ બને છે. આ વાત સાર્થક કરી છે ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ. સરકાર તો ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે, પરંતુ વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ સૌરાષ્ટ્રના ખેડૂતોની વહારે આવ્યા. અમદાવાદના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી, જે મૂળ જૂનાગઢના બાદલપુર ગામના વતની છે, ખેડૂતોને મુશ્કેલીમાં જોઈ દિનેશ કુંભાણીએ જૂનાગઢના 4 ગામના ખેડૂતોને હેક્ટર દીઠ 11,000ની આર્થિક સહાયની જાહેરાત કરી. બાદલપુર, પ્રભાતપુર, સાખડાવદર, સેમરાળા ગામના ખેડૂતને સહાય ચૂકવવામાં આવશે. તમામ ખેડૂતોને ખેતરના હેક્ટરની મર્યાદા વગર સહાય ચૂકવાશે. અંદાજિત 1,200થી વધુ ખેડૂતોને લાભ મળશે. સાથે સાથે અન્ય ઉદ્યોગપતિઓને પણ ખેડૂતોના વહારે આવવા અપીલ કરી હતી. મારું માદરે વતન બાદલપુરની બાજુમાં સાખડાવદર, સેમરાળા ગામ અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયા લેખે સહાય આપવા માટેનો એક મેં વિચાર કર્યો છે અને સહાય અમે ચૂકવવા માટેનો નિર્ણય કર્યો છે. ત્યારે અંદાજિત આંક 1,800થી 2,000 હેક્ટર સુધીનો ટોટલ આવેલો છે અને લાભાર્થીની વાત કરીએ તો 1,100થી 1,200 જેટલા લાભાર્થીઓ આ 4 ગામની અંદર લાભ લે છે. ઊંઝાયાર્ડમાં જીરુના જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે. માવઠાના કહેર વચ્ચે ખેડૂતોને જીરુના ભાવ જાજરમાન મળતા ખેડૂતો ખુશ થયા છે. કમોસમી વરસાદને કારણે જીરાનું વાવેતર આ વર્ષે મોડું અને ઓછું થવાની અસર ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ પર જોવા મળી રહી છે. યાર્ડમાં જીરુની આવક શરૂ થતાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 20 કિલોએ 300 કરતાં વધુનો વધારો નોંધાયો છે અને હાલમાં ભાવ 3,800ની આસપાસ ચાલી રહ્યો છે. વેપારીઓનું અનુમાન છે કે જો વાતાવરણ હજુ પણ ખરાબ રહેશે તો ભાવમાં થોડો વધારો થઈ શકે છે, નહીં તો આ ભાવ સ્થિર રહેશે. હાલમાં ઊંઝા યાર્ડમાં જીરાની દૈનિક આવક 13,000થી 14,000 ગુણી આવક થઈ રહી છે. હાલ તો જીરું ખેડૂતો માટે કોહિનૂર સાબિત થઈ રહ્યું છે. બિસ્કિટ, પાણીની બોટલ કે પછી ચોકલેટ કરતાં પણ સસ્તી થઈ છે ડુંગળી.
અમારે કોઈ જાતના પૈસા થતા નથી ખેડૂતની અત્યારે પોઝિશન બહુ નબળી છે. આમાં જે ઉત્પાદન અત્યારે 150 મણનું આવ્યું, આ 125-30 રૂપિયા, એટલે તમે હિસાબ કરવા જાવ એટલે 5-6 રૂપિયા ડુંગળી કિલો વેચાય છે. બરોબર, અત્યારે અમારે ખર્ચાના નથી થતા. 100 રૂપિયા આવ્યા આજ મણના, 70 રૂપિયા પીસીના બીટવાના લઈએ, 20 રૂપિયા ભાડું, 13 રૂપિયા આના પીસીના થાય. એટલે ખેડૂત વાંહે કાંઈ વધે નહીં. કમાતું હોય તો વેપારી બધા કમાય, ખેડૂતને કાંઈ નથી. 4 મહિના મહેનત કરી હોય, વાંહે છોકરાના બધાના ખર્ચા હોય, છોકરાઓનો પૈણાવાના લગ્નના નાન તેના, હવે અત્યારે 1 રૂપિયો વધે નહીં, ત્યાં ક્રોધ નો આવે શું કરી. રાજકોટ જિલ્લાના ખેડૂતોનો આ આક્રોશ, ક્રોધ અને લાચારી પણ વ્યાજબી છે. 4 મહિના મહેનત કરી એક સંતાનની જેમ ડુંગળીને ઉછેરી, પેટે પાટા બાંધી મોંઘા બિયારણ અને મોંઘી દવાઓ ખર્ચી ડુંગળીનો પાક તૈયાર કર્યો. અંશે ખેડૂતો સારા ભાવ મળશે તેવી આશાએ યાર્ડ સુધી લઈને તો આવ્યા, પરંતુ ભાવ સાંભળીને ખેડૂતોની આંખમાંથી ચોધાર આંસુ નીકળ્યા. કેમ કે પાણીની બોટલ, ચોકલેટ કે એક બિસ્કિટ પેકેટ કરતાં પણ સસ્તા ભાવે, એટલે કે 2.5 થી 5 રૂપિયા કિલો એ ડુંગળી વેચાય, જેથી ખેડૂતોને ડુંગળી વાવેતરના ખર્ચની વાત તો છોડો, પરંતુ યાર્ડ સુધી વાહનમાં લઈને આવવાનું ભાડું પણ ન નીકળ્યું. ખેડૂતોએ 1 વીઘા દીઠ 10 થી 15 હજારની આવક સામે 18 થી 20 હજારનો ખર્ચ કર્યો, જેથી ડુંગળી પર દાવ ખેલવો ધરતીપુત્રોને ભારે પડી ગયો. આસપાસના ગામડાઓમાંથી ડુંગળી વેચવા આવેલા કિસાનો પાસેથી વેપારીઓ સસ્તા ભાવે ડુંગળી ખરીદી બજારમાં જનતાને 40 થી 50 રૂપિયા કિલો વેચી લૂંટ મચાવી રહ્યા છે. યાર્ડમાં ભલે કસ્તુરીના ભાવ કોડી ના હોય, પરંતુ ગૃહિણીઓને આ ભાવ ઘટાડાનો લાભ આપવામાં આવતો નથી, ત્યારે આવા વેપારીઓ સામે પગલાં ભરવા માંગ ઉઠી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 2 દિવસીય કચ્છના પ્રવાસે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના 2 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. પ્રવાસની શરૂઆત માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરી આશીર્વાદ મેળવીને કરી. તેઓ ટ્રેન મારફતે કચ્છ પહોંચીને ભારત પાક સરહદ વિસ્તારના ગામડાઓની મુલાકાત લઈ રહ્યા છે. તેમની સાથે 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ પણ જોડાઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપત તાલુકાના વિવિધ ગામોમાં જઈ આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને સુરક્ષા જેવા મુદ્દાઓની સમીક્ષા કરી રહ્યા છે. તેઓ ગ્રામજનો સાથે ખાટલા સભા યોજી સીધો સંવાદ કર્યો. માતાજીના દર્શન કરી હર્ષ સંઘવી પુનરાજપુર ગામમાં પહોંચ્યા. અહીં હર્ષ સંઘવી પર ફૂલોનો વરસાદ કરી સ્વાગત કરાયું. અહીં ખેડૂતો અને ગ્રામજનો સાથે બેઠક કરી. પુનરાજપુર ગામથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લખપતના ગુરુદ્વારા પહોંચ્યા, જ્યાં તેમણે પૂરી આસ્થા સાથે માથું ટેકવ્યું. મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો હાજર રહ્યા. હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અહીં સંઘવીએ શીખ સમુદાયના લોકો સાથે ચર્ચા પણ કરી. નાયબ મુખ્યમંત્રી તેમજ અધિકારીઓ ગામના પરંપરાગત ભૂંગામાં રાત્રિ રોકાણ કરશે. કપુરાસી ગામમાં હર્ષ સંઘવી રાત્રિ રોકાણ કરશે. બીજી તરફ હર્ષ સંઘવીએ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર વિસ્તારના ગામડાઓની મુલાકાત લીધી. વાવના કુંડાળિયા ગામે IGP રાઘવેન્દ્ર વત્સ અધિકારીઓ સાથે સરહદીય વિસ્તારની મુલાકાત લીધી. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા સહિતના સંકુલની પણ મુલાકાત લીધી. ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો. પાટણમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં બાળકનું મોત. પાટણના બ્રાહ્મણવાડા ગામમાં રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો. પૂરપાટ આવતા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે રિક્ષાનો બુકડો બોલી ગયો, જ્યારે રિક્ષામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે 5 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું. રિક્ષામાં સવાર ગર્ભવતી મહિલાનું પણ મોત થયું. કાર ચાલકની બેદરકારીના કારણે રિક્ષામાં સવારનો ભોગ લેવાયો. કાર ચાલક પોલીસમાં ફરજ બજાવતો હોવાની આશંકા છે. મહેસાણા જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતો હોવાની વાત છે. કાર ચાલક નહીં પકડાતા પોલીસ પર લોકોએ આક્ષેપ કર્યા. વડોદરાના કરજણમાં અકસ્માતમાં પિતા પુત્રનું મોત થયું. મેથી ગામ નજીક કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો. નારેશ્વર દર્શન કરવા આવેલા પરિવારને અકસ્માત નડતા પિતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું. બાબરાના ફુલઝર ગામે લગ્નમાં ઘોડી મુદ્દે જૂથ અથડામણ. અમરેલીના બાબરા તાલુકાના ફુલઝર ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિના મોત અને 9 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા. માહિતી મુજબ ફુલેકા દરમિયાન ઘોડાને ટ્રેક્ટર અડી જતા વિવાદ સર્જાયો, જે બાદ 2 જૂથો વચ્ચે મારામારી થતા મામલો ઉગ્ર બન્યો. સામસામે લોકો પથ્થરનો વરસાદ કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. ઘટના બાદ હત્યા અને હત્યાના પ્રયાસના ગુનાઓ સાથે કુલ 30 નામજોગ તથા 50 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે. શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પોલીસ નિયંત્રણમાં છે. સુરતના કુખ્યાત સલમાન પર ક્રાઇમ બ્રાન્ચે કર્યું ફાયરિંગ. જાણો દિલધડક ઓપરેશન લસ્સી વિશે. સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 17 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી. જોકે ધરપકડથી બચવા સલમાન લસ્સીએ PI સોઢા પર ચપ્પુથી હુમલો કરતા PIને સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાના સ્પર્શની આરપાર જતી રહી હતી. સવારના 3:15 વાગ્યાની આસપાસ ડાબેલ ગામનો આશિયાના મોહલ્લો અચાનક ગોળીબારના
અવાજથી ગુંજી ઉઠ્યો. ફાયરિંગની ઘટના બાદ તાત્કાલિક સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો. ઘટના સ્થળે FSL તેમજ સુરત ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસના વરિષ્ઠ અધિકારીઓ પણ તપાસ માટે પહોંચ્યા હતા. હાલ આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સલમાન લસ્સી પર માત્ર મારામારી જ નહીં પરંતુ હત્યાની કોશિશ, ખંડણી સહિતના અલગ અલગ 17 જેટલા ગંભીર ગુનાઓ દાખલ છે. સલમાન લસ્સી હાલમાં જ ભેસ્તાન ભિંડી બજાર સ્થિત ખલીલ ટી સેન્ટર ખાતે થયેલા શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય વોન્ટેડ હતો. મારામારી કરી લોકોને મોતને ઘાટ ઉતારનાર આ આરોપીનો સુરત શહેરના ડિંડોલી, લીંબાત અને ભેસ્તાન વિસ્તારમાં ખૂબ આતંક હતો. અમદાવાદમાં પતિની હત્યા કરી દાટી દેનાર હત્યારી પત્ની પકડાઈ. અમદાવાદ શહેરના ફતેવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને તેની જ પત્ની અને તેના પ્રેમીએ મોતને ઘાટ ઉતારતા પોતાના જ ઘરના રસોડામાં દાટી દીધો. હચમચાવી નાખતી આ હત્યાનો બનાવ આજથી 14 મહિના પહેલા બન્યો હતો, પરંતુ કોઈને જાણ થઈ ન હતી. ઉડતી વાત મળતા પોલીસે ફરી તપાસ કરતા પોલીસ ઇમરાન નામના વ્યક્તિ સુધી પહોંચી, જેની પૂછપરછ કરતા જ હચમચાવી નાખતા બનાવ પરથી પડદો ઉઠી ગયો. ઇમરાને સ્વીકાર્યું હતું કે તેણે સમીરની પત્નીના કહેવાથી ભાઈઓ સાથે મળીને હત્યા કરી લાશ દાટી દીધી હતી. જે બાદ પોલીસે આ કેસમાં વધુ 3 આરોપી રૂબીના, રહીમ અને મોહસિનની ધરપકડ કરી. તપાસમાં જાણવા મળ્યું કે રૂબીના અને ઇમરાન વચ્ચે છેલ્લા 3 થી 4 વર્ષથી પ્રેમ સંબંધ હતો. 1 વર્ષ પહેલા રૂબીનાએ સમીરને ઘરે બોલાવ્યો, જ્યાં ઇમરાને છરીના ઘા મારી હત્યા કરી. મદદ કરનાર રહીમ અને મોહસિન પણ ફરાર થઈ ગયા. હવે ચારેયની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી. 21 દિવસના વેકેશન બાદ રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ. 21 દિવસ સુધી બંધ રહ્યા બાદ ફરી એકવાર રાજ્યભરની શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠી છે. રાજ્યભરની શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થઈ ગયું છે. આજથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો. રાજ્યની 54,000 શાળાઓ ફરી ખુલી. વેકેશન બાદ બાળકો નવા ઉત્સાહ અને ઉમંગ સાથે શાળાએ પહોંચ્યા હતા. આજથી શરૂ થયેલું બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસનું રહેશે અને 4 મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન પડશે. રાજ્યની શાળાઓમાં 16 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધી દિવાળી વેકેશન આપવામાં આવ્યું હતું. ફરી સુમસામ થયેલી શાળાઓ બાળકોના અવાજથી ગુંજી ઉઠી હતી. શાળા દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરાયું. ગિરિમથક સાપુતારામાં છવાઈ ધુમ્મસની ચાદર. માવઠા બાદ હવે ધુમ્મસની ચાદરથી ઘેરાયું છે સાપુતારા. ડાંગના ગિરિમથક સાપુતારામાં સવારમાં આહલાદક નજારો સર્જાયો. ફૂલ ગુલાબી ઠંડી પડવાનું શરૂ થતા સવારમાં સાપુતારામાં ધુમ્મસની ચાદર પથરાઈ હતી. આખું વાતાવરણ ગાઢ ધુમ્મસ ભર્યું જોવા મળ્યું. ધુમ્મસ એટલું છવાયેલું છે કે રોડ પર કંઈ દેખાતું નથી. નજીકથી પસાર થતા વાહનોની લાઇટ સિવાય કશું જ દેખાતું ન હતું. આ વાતાવરણની પ્રવાસીઓએ મજા માણી હતી. ગિરિમથકનું વાતાવરણ આહલાદક બનતા પ્રવાસીઓને મોજ પડી ગઈ. પ્રવાસીઓના ધસારાથી સ્થાનિક દુકાનદારોની રોજીરોટીમાં વધારો થયો છે. સુરત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરી વિસ્તારમાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ અને વહેલી સવારથી ઠંડીનો પણ ચમકારો જોવા મળ્યો. સુરત જિલ્લાના માંગરોળના મોટા બોરસરા ગામે ટેમ્પાનું ટાયર ફાટતા અફરાતફરી મચી. પંચર કરતી વખતે આ ઘટના બની. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. બળાત્કારી આસારામને મોટી રાહત મળી. રેપિસ્ટ આસારામ આવશે જેલની બહાર. હાઈકોર્ટે 6 મહિનાના હંગામી જામીન મંજૂર કર્યા. સ્વાસ્થ્ય યોગ્ય ન હોવાથી જામીન માંગ્યા હતા. પાકિસ્તાની જેલમાં બંધક માછીમારોના પરિવારજનોએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મળી વેદના ઠાલવી. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને બીમાર માછીમારોને છોડાવવા રજૂઆત કરી. પાક જેલમાં છેલ્લા 5 વર્ષથી માછીમારો કેદ છે અને અનેક જગ્યાએ રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું ન હોવાનું કહ્યું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે માછીમાર મહિલાઓને કહ્યું કે આપણે સાથે મળી મુખ્યમંત્રીને રજૂઆત કરીશું. સુરતમાં ડુપ્લિકેટ કોસ્મેટિક બોટલનું વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ. ઉત્તરાયણ પોલીસે સાગરભા ગજેરા નામના આરોપીને ઝડપી પાડ્યો. આરોપી અસલી પ્રોડક્ટના નામે નકલી ઉત્પાદનનું વેચાણ કરતો હતો. પોલીસે ₹15,56,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. જૂનાગઢના કેશોદમાં સેન્ટ્રલ જીએસટી ટીમે જુદી જુદી વેપારી પેઢીઓ પર દરોડા પાડ્યા. શહેરના પાનના ગલ્લા અને કરિયાણાના હોલસેલ વેપારીઓની તપાસ કરવામાં આવી, જેમાં અધિકારીઓએ બહારના રાજ્યોમાંથી આવતી સોપારીની સ્ટોક મેળની તપાસ કરી હતી. ભાવનગરના ઘોઘા રોડ વિસ્તારમાંથી માતા પિતાએ પોતાની જ નવજાત બાળકીને ત્યજી દીધી. એક મહિલાના ઘરે પીવાનું પાણી માંગ્યું. મહિલા પાણી લેવા અંદર ગયા. તેટલી વારમાં માતા પિતાએ બાળકીને ટાંકા પર મૂકીને ફરાર થઈ ગયા. જે બાદ મહિલાએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે નિષ્ઠુર માતા પિતાની શોધખોળ શરૂ કરી. બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. હાલ ફરી એક વખત હોસ્પિટલમાં ઓપીડીની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં 13,327 કેસ ઓપીડી નોંધાયા છે. ડેન્ગ્યુ, મેલેરિયા સાથે તાવ, ઉધરસ, શરદી, ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. સુરતથી એમપીનો યુવક રહસ્યમય રીતે થતા ગુમ થઈને દોડધામ થઈ ગઈ. સુરતથી એમપીનો યુવક રહસ્યમય રીતે ગુમ થઈ જતા તંત્ર દોડતું થઈ ગયું. એમપીના સીધી જિલ્લાના નક્સર ખુર્દ ગામનો 26 વર્ષીય સુધીર પાંડે ગુમ થઈ ગયો છે, જે સુરતમાં કામ કરતો હતો. સુધીર છેલ્લા કેટલાક દિવસોથી ગુમ છે. બોલાભાઈ નામના વ્યક્તિએ સુધીરને ધમકાવ્યો છે. મારપીટ કરીને જબરજસ્તી માફી મંગાવી હોવાનો પણ વિડીયો સામે આવ્યો છે. છરીની અણીએ ધમકાવી મારી વિડીયો બનાવ્યો. 4 નવેમ્બરની રાત્રે વિડીયો સુધીરના વોટ્સએપ, ફેસબુક પર પોસ્ટ કર્યો હતો.
સુધીર ડરેલો દેખાયો છે, માફી માંગતો સંભળાય છે. સામેનો વ્યક્તિ ધમકી આપે છે કે નહીં માન્યો તો ચાકુ મારી દઈશું. સુધીર પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય છે, ત્યારે પરિવાર બહેરી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે અને યુવકને છોડાવવા અપીલ કરી છે. વલસાડથી 20 કરોડથી વધુનું ડ્રગ્સ પકડાયું. વલસાડના પીઠા ગામના શોપિંગ કોમ્પ્લેક્સમાંથી ડીઆરઆઈ અંદાજે 20 કરોડથી વધુની કિંમતમાં ડ્રગ્સ સાથે 4 આરોપીને ઝડપી ચૂકી. દુકાનમાંથી 10 કિલો તૈયાર ડ્રગ્સ અને 104 કિલો અંડર પ્રોસેસ પ્રવાહી ડ્રગ્સ ઝડપાયું. અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 વ્યક્તિઓએ 2 વર્ષથી દુકાન ભાડે રાખી હતી. દુકાનો ભાડે રાખી ડ્રગ્સ બનાવવાનું યુનિટ ચલાવતા હતા. કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર સોંપ્યા. ઉલ્લેખનીય છે કે અશોક પીઠડિયા અને ચંદ્રકાંત છેડા નામના 2 ભાગીદારો આ દુકાનમાં નેલ પોલિશ બનાવી માટે પ્રોસેસિંગ કરવામાં આવતું કહી પ્રતિબંધિત અને નશીલા ઝેનેક્સ નામનું ડ્રગ્સ બનાવતા હતા. આરોપીઓ આ ડ્રગ્સ બનાવવા માટે કાચો માલ ક્યાંથી લાવ્યા હતા અને આ ડ્રગ્સને કઈ રીતે ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે અંગે તપાસ કરાશે. પોરબંદરના બંદરે રીતે ભરાતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે. પોરબંદરમાં મહત્વનો ગણાતો કોઈ ઉદ્યોગ હોય તો તે છે માછીમારી ઉદ્યોગ. ત્યારે બંદર પર રેતીના ભરાવાને કારણે બોટોને બંદર પર લાવવાથી તથા બહાર લઈ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે અંગે સતત રજૂઆતો બાદ ડ્રેજિંગ માટે ટેન્ડર થયા હતા. માછીમાર બોટ એસોસિએશન સહિત આગેવાનો દ્વારા ડ્રેજિંગ માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા અને અંદાજે 22 કરોડ જેટલી રકમ કિશોર કન્સ્ટ્રક્શન નામની કંપનીને આપી કામગીરી સોંપાઈ હતી. ડ્રેજિંગની કામગીરી માટે ફાળવાયા હતા રૂપિયા, પરંતુ બોટ એસોસિએશન પ્રમુખ તથા માછીમાર આગેવાને આ ડ્રેજિંગ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે કે બંદરમાં ડ્રેજિંગની કોઈ કામગીરી થઈ હોય તો તે તેમના ધ્યાને નથી. જોકે પોરબંદર ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામક કહી રહ્યા છે કે 2 વર્ષ પહેલા ડ્રેજિંગની કામગીરી થઈ છે, ત્યારે ડ્રેજિંગનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક મોટા ભ્રષ્ટાચારી માછલાઓ જાળમાં ફસાઈ શકે તેમ છે.